ઉતરી બોમ્બ, રોકેટ. ખબર હે, સારી રીતે ઓળખું હું. હું તને સારી રીતે ઓળખું છું. અમારું આ રોકેટ હવામાં જઈને સુરુરુરુરુરુરુરુરુ, ટુંગ. એમ થઈને ફૂટે. હવામાં જવાની જરૂર જ ન પડે, જમીન ઉપર જ બૂમ એમ જ ફૂટે અને નીચેથી ને જમીનના ફળદા કાઢી નાખે. હા ખબર હે. અને અમારે આ રોકેટ ને ગમે ત્યાં બાજવાનું થયું હોય ને તો અમારે ખાલી છે ને નિશાનો લઈને અને હરગાવીને મૂકવાનું જ રે, એટલે ગમે એના ઘરમાં ઘરી જાય. નિશાનો લગાડવાની જરૂર જ ન પડે. અમારે સીધો ઉતરી બોમ્બ હરગાવીને સીધો કોકના ઘરમાં ઘા જ કરવાનો. ઘા કરો ને જેવા તેવા સાપરા હોય ને તો ઉડી જ જાય અને નબળી છે તો એ હેઠી પડી જાય. એટલે ઠામરા ઠીકરાના કઈ નિશાન જ ન રહે. હા સારું કહેવાય. રોકેટ ઉડાડવા હતું કાચની બોટલની જરૂર પડે અને એ બોટલમાં રોકેટ રાખે અને પછી હરગાવે અને એ રોકેટ સીધી હવામાં જાય. જરૂર જ ન પડે કાચની બોટલની. કાચની બોટલની તમારે જરૂર પડે, અમારે જરૂર જ ન પડે. અમારે દોલ તગારું ટીપણું ગમે એ મેકો અને હરગાવો એટલે ઈ ફાડી નાખે અને ભેગું ભેગું બધું ફાડી નાખે. સમજો હો ને, એટલે કોઈ દી હે ને ચકલા બાદ નો બને. ઉતરી બોમ્બ જ કહેવાય. કાંઈ વાંધો નહીં, આવતી દિવાળીએ વાત કાંઈક નવું લોન્ચ કરશી અમે. હાલ નીકળ. ઈ નવું લોન્ચ કરવામાં તમારે વાર લાગે અને નવું હે ને 9 દી હાલે અને ઉતરી બોમ્બ માર્કેટમાં એક જ હાલે. મારા કલે જાવ. આ વખતે પાછી હેપી દિવાળી.